નમસ્કાર મિત્રો, એજ્યુકેશન મિત્ર ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાર્ટ 3 લઈને હાજર થયા છીએ, જેમાં મનોવિજ્ઞાનના ખૂબ જ અગત્યના એવા પ્રશ્નો લઈને અમે ઉપસ્થિત થયા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. NCF 2005 એ ધોરણ 2માં કોઈ ગૃહ કાર્ય નહીં અને ધોરણ 3માં સપ્તાહમાં કેટલા કલાકના ગૃહ કાર્યની હિમાયત કરી છે? આન્સર છે 2 કલાક. ત્યારબાદ ભાર વિનાના ભણતરની હિમાયત કોણે કરી છે? આન્સર છે NCF 2005. ત્યારબાદ NCF 2005 અનુસાર અધિગમ એ તેના ચરિત્રમાં ડેશ અને ડેશ છે. આન્સર છે સક્રિય અને સામાજિક. ત્યારબાદ ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં કોણે પ્રાથમિક શિક્ષા અધિકાર સંબંધી બિલ ઇમ્પિરિયલ કાઉન્સિલમાં પ્રસ્તુત કર્યું હતું? તો સૌપ્રથમ ગોપાલકૃષ્ણ ગોખલેએ આ બિલ કાઉન્સિલમાં રજૂ કર્યું હતું. ત્યારબાદ ભારત RTE એક્ટ લાગુ કરવા વાળો કેટલામો દેશ બન્યો? ખૂબ IMP ક્વેશ્ચન છે. તો 338મો. ત્યારબાદ ભારતમાં શિક્ષાના અધિકારના જનક કોને કહેવામાં આવે છે? ક્વેશ્ચન ન્યૂ છે, આપ યાદ રાખશો, ગોપાલકૃષ્ણ ગોખલેને. ત્યારબાદ RTE 2009 અનુસાર પ્રારંભિક શિક્ષણનો શું અર્થ થાય છે? આન્સર છે ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન કયા વર્ષથી શરૂ થયું? આન્સર છે 2001 થી. ત્યારબાદ નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષા અધિકાર અધિનિયમ કોના દ્વારા આપવામાં આવ્યો છે? આન્સર છે ભારત સાંસદ દ્વારા. ત્યારબાદ RTE અધિનિયમ હેઠળ કઈ સંસ્થા તેની પર દેખરેખ રાખે છે? તો RTE અધિનિયમ હેઠળ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે કે NCPCR તેની પર દેખરેખ રાખે છે. નેક્સ્ટ. RTE 2009માં કુલ કેટલી ધારાઓ છે? આન્સર છે 38, જેમાં અધ્યાય 7 અને અનુસૂચિ 1 છે. નેક્સ્ટ. રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ક્યારે પ્રારંભ થયું? આન્સર છે 1938માં. ત્યારબાદ નવી શિક્ષા નીતિ પર કયા આયોગની હિમાયત પર આધારિત છે? તો જે નવી શિક્ષા નીતિ છે તે કસ્તુરી રંગન સમિતિ પર એટલે કે 2020 પર આધારિત છે. ત્યારબાદ NEP 2020માં કેટલી ભાષાઓને પ્રોત્સાહન આપ્યું છે? આન્સર છે 3. ત્યારબાદ પ્રશ્નોત્તરી પદ્ધતિના શોધક કોણ છે? આન્સર છે સોક્રેટીસ. અધ્યયન અને તાલીમ દ્વારા વર્તનમાં થતો ફેરફાર એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોની છે? આન્સર છે ગેટ્સ, જર્સીલ્ડ અને ચાર્મિલ. ત્યારબાદ અધ્યયન એટલે એવો અનુભવ જે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરી તેના વર્તનમાં ફેરફાર આણે. તો આ વ્યાખ્યા કોણે આપી છે? કેલેટોને આપી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની અધ્યયન મુશ્કેલી દૂર કરવા તમે શું કરશો? આન્સર છે કઠિન મુદ્દાઓ માટે ઉપચારાત્મક શિક્ષણ કરીશ. કેવું શિક્ષણ? ઉપચારાત્મક. ત્યારબાદ વિદ્યાર્થીની કોઈ વિષયમાં રહી ગયેલી કચાશ દૂર કરવા અથવા તો જાણવા કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે?
આન્સર છે નિદાન કસોટી. માઇક્રો ટીચિંગ પાઠના પ્રણેતા કોણ છે? આઈએમપી ક્વેશ્ચન છે. એલન ટ્વાઇટ. ત્યારબાદ CRC નું ફૂલ ફોર્મ શું છે? આન્સર છે જૂથ સંશોધન કેન્દ્ર. ત્યારબાદ નિદાન કસોટીથી શું જાણી શકાય છે? આઈએમપી ક્વેશ્ચન છે. તો નિદાન કસોટીથી બાળક શા માટે પાછળ રહી ગયું તે જાણી શકાય છે. શા માટે પાછળ રહી ગયું તે જાણી શકાય છે. સંપાદન કસોટીથી શું જાણી શકાય છે? તો સંપાદન કસોટીથી બાળક કેટલું શીખ્યો તે જાણી શકાય છે. મિત્રો, આ બે ક્વેશ્ચન આપ ધ્યાનમાં રાખશો કે જ્યારે નિદાન કસોટીથી શું જાણી શકાય છે તો શા માટે પાછળ રહી ગયું, અને સંપાદન કસોટીમાં તે કેટલું શીખ્યો તે જાણી શકાય છે. આ ડિફરન્સ આપ ધ્યાનમાં રાખશો. પત્રક પી એટલે કયું પત્રક? આન્સર છે વ્યક્તિત્વ વિકાસ માટેનું. ત્યારબાદ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? આન્સર છે 1984 થી. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ હતા? આન્સર છે સ્ટીફન કોરે, જેમણે ક્રિયાત્મક સંશોધનનો સિદ્ધાંત આપ્યો હતો. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધન શાનો ઉકેલ આપે છે? તો આન્સર છે શિક્ષકની રોજબરોજની સમસ્યાનો સ્થાનિક ઉકેલ આપે છે. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનમાં કઈ સમસ્યાનો ઉકેલ મેળવવામાં આવે છે? આન્સર છે વર્ગખંડની કે શાળાની કોઈ સામાન્ય સમસ્યા. વર્ગખંડની કે શાળાની કોઈ સામાન્ય સમસ્યાને ની શોધ ક્રિયાત્મક સંશોધનમાં થાય છે. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે છે? તો જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ. ક્રિયાત્મક સંશોધન નીચેનામાંથી કયા પ્રકારની છે? આન્સર છે નાની સમસ્યા, શિક્ષકની, તેના વિષયના, શિક્ષણ કાર્યની સમસ્યા, શાળાની કોઈ સામાન્ય સમસ્યા. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિઓ હાથ ધરી શકે? આન્સર છે એક કરતાં વધુ, પરંતુ લગભગ 10 જેટલી. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે? આન્સર છે જો તો ઉત્કલ્પના. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે? આન્સર છે પ્રયોગ કાર્યનું અમલીકરણ. ત્યારબાદ કયા મૂલ્યાંકન નિષ્ણાંતે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક એવા મૂલ્યાંકન ક્ષેત્રો સૂચવ્યા છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આન્સર છે બેન્જામિન બ્લૂમે આ મૂલ્યાંકન ક્ષેત્રો સૂચવ્યા હતા. ત્યારબાદ પ્રશ્નપત્રોમાં ટૂંકા જવાબી પ્રશ્નો વધારે પૂછવાનું કયા શિક્ષણ પંચે સૂચવ્યું હતું? એનો આન્સર છે મુદલિયાર પંચે. ત્યારબાદ માપન સંખ્યાત્મક છે જ્યારે મૂલ્યાંકન ડેશ છે. આન્સર છે ગુણાત્મક. અવારનવાર આ ક્વેશ્ચન આવે છે, ધ્યાન રાખશો. આદર્શ પ્રશ્નપત્ર રચતા પહેલા શું તૈયાર કરવું જોઈએ? તો શિક્ષકે સૌપ્રથમ બ્લુપ્રિન્ટની રચના કરવી જોઈએ. ત્યારબાદ વર્ગ વ્યવહાર પૃથ્થકરણ સાથે કોણ સંકળાયેલું છે? આન્સર છે નેડ ફ્લેન્ડર્સ. ત્યારબાદ વર્ગમાં જે બનાવો બન્યા તે નોંધ્યા પછી તેને શામાં નોંધવામાં આવે છે? આન્સર છે મેટ્રિક્સમાં. મૂલ્યાંકનમાં હેતુઓનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કયા નિષ્ણાંતે આપ્યું છે? તો બેન્જામિન બ્લૂમે આપ્યું છે. માનસિક સ્વાસ્થ્યના લક્ષણો કોણે જણાવ્યા છે? આન્સર છે મેરી જહોડાએ.
એકી સાથે ન સંતોષી શકાય એવી બે કે વધુ પરસ્પર વિરોધી ઈચ્છાઓના દબાણ હેઠળ મુકાયેલી સ્થિતિને સંઘર્ષ કહે છે. સંઘર્ષની આવી વ્યાખ્યા કોણે આપી છે? આન્સર છે સેફર્સ અને શોબેને. ત્યારબાદ સંઘર્ષને 3 વિભાગોમાં કોણ વહેંચે છે? આન્સર છે લાજરસ. ત્યારબાદ અનુકૂલનને દબાણની સકલ્પના દ્વારા કોણ સમજાવે છે? આન્સર છે કોલમેન અને લેઝારસ. ત્યારબાદ સંઘર્ષ ઈડ અને અહમ વચ્ચે નહીં પણ વ્યક્તિમાં રહેલ સમાજ પ્રત્યે વર્તન કરવાના જુદા જુદા વલણો વચ્ચે હોય છે. આ માન્યતા કોની છે? આન્સર છે ડેરેન હોર્નીની. ત્યારબાદ ફ્રોઈડની માન્યતા પ્રમાણે આપણી સર્વ ઈચ્છાઓ, આવેગો અને ઝંખનાઓના મૂળમાં શું રહેલું હોય છે? આન્સર છે આદિમ પ્રાણ શક્તિ, જેને લિમ્બિડો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ સંઘર્ષનું ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે પૃથ્થકરણ કોણ કરે છે? આન્સર છે કર્ટ લુઈન. ત્યારબાદ વલણનું 5 પ્રકારોમાં વર્ગીકરણ કોણે કર્યું છે? આન્સર છે સ્પ્રેન્જરે. કોઈ વિશિષ્ટ મનોવૈજ્ઞાનિક વસ્તુની તરફેણમાં કે વિરોધમાં અપાતો સામાન્યકૃત પ્રતિચાર એટલે વલણ. વલણની આ વ્યાખ્યા કોણે આપી છે? આન્સર છે ઓલપાર્ટે. બુદ્ધિ એ 7 મૂળભૂત પાયાની પ્રાથમિક શક્તિઓ છે. આ કથન કોનું છે? તો થ્રસ્ટને આપેલું છે. ત્યારબાદ બાળ વાનરો પર કોણે પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા? આન્સર છે હાલોએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.